આજે આપણે સ્ટફ પરાઠાની રેસીપી જોઈશું, જે ખૂબ જ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ એટલા જ છે. અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તમે ગમે ત્યારે એન્જોય કરી શકો છો. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે ઘઉંનો લોટ લઈ લેશું. તો મેં અહીંયા અટકળે જ લીધેલો છે. લોટને આશરે 1 કપથી થોડો ઉપર છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને 1 નાની ચમચી જેટલો જે મિક્સ હર્બ્સ આવે છે એ એડ કરેલા છે. અને અડધી ચમચીથી ઉપર એવા અજમાને હાથની મદદથી ક્રશ કરી મસળીને એડ કરીશું. થોડી એવી હિંગ, 2 થી 3 ચમચી જેટલું તેલ અને 1/4 ચમચી જેટલા કાળા મરીનો પાવડર, 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ એડ કરીશું. અને હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું. અને અહીંયા તમારે જો મિક્સ હર્બ્સ ન હોય તો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ એડ કરવા હોય ને તો પણ તમે કરી શકો છો. ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. મેં ચીલી ફ્લેક્સ નથી એડ કરેલા, તીખાશ વધી જાય એટલા માટે, પણ તમને જો તીખું ભાવતું હોય તો કરી શકો છો. હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી લેશું અને તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો લોટ સરસ એવો બંધાઈ ગયો છે. તેમાં થોડું એવું તેલ એડ કરી દેશું અને ફરીથી તેને કૂણવી લેશું. તો આ જ્યારે પણ આપણે સ્ટફ પરાઠા બનાવીએ તો તેનો લોટ જે છે તે થોડો સોફ્ટ એવો બાંધવો, જેથી કરીને તે જલ્દીથી ક્રેક ન થાય. એવું બની શકે કે અંદરનું જે સ્ટફિંગ છે તે વધારે લિક્વિડી હોય તો ઘણી વખત થાય એવું કે ક્રેક થઈ જવા કરે, પણ આ રીતનો સોફ્ટ લોટ હોય તો તે સ્પ્રેડ થવામાં ઇઝી રહે છે. હવે લોટ આપણો સરસ એવો આ રીતનો સોફ્ટ થઈ ગયો છે. તેને ઢાંકીને જ્યાં સુધી સ્ટફિંગ થાય ત્યાં સુધી આપણે રેસ્ટ આપી દઈશું, આશરે 10 થી 15 મિનિટ જેટલો. હવે આપણે સ્ટફિંગની તૈયારી કરી લેશું. તો મેં અહીંયા બાફેલી મકાઈ લીધેલી છે, એટલે કે સ્વીટ કોર્ન લીધેલા છે. દેશી નથી, જે અમેરિકન મકાઈ આવે છે એ છે. તો તેને બાફીને ઠંડી કરીને લીધેલી છે. અહીંયા મેં પોણી એવી મકાઈનો ઉપયોગ કરેલો છે. તમે આખીનો પણ કરી શકો છો. અહીંયા એવું કોઈ જ માપ નથી, પણ તેનાથી સ્વીટનેસ બહુ સરસ એવી આવશે અને ટેસ્ટ ખૂબ જ સરસ એવો આ લાગે છે આ પરાઠામાં. તો તેને આ રીતની મોટી ખમણી હોય એનાથી ખમણી લેશું. ત્યારબાદ સરસ એવી ખમણાઈ જાય. વચ્ચે વચ્ચે કોઈ પીસીસ આવી જાય, જો મકાઈના આખા દાણા કે એવું આવી જાય તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હવે આપણે પનીર લઈ લેશું. તો મેં અહીંયા 100 ગ્રામ જેટલું પનીર લીધેલું છે. તેને આ રીતે નાની ખમણીની મદદથી ખમણી લેશું. તમે આદુ ખમણવાની ખમણીની મદદથી પણ ખમણી શકો છો, અથવા તો જો તમારી પાસે એમનેમ ઘરે બનાવેલું પનીર હોય તો તમે હાથની મદદથી ક્રમ્બલ પણ કરી શકો છો. હવે મેં અહીંયા 2 ચીઝ ક્યુબ્સ લીધેલા છે. તો તેને આ રીતે જે પનીર ખમણેલું છે એ જ ખમણીની મદદથી આપણે ખમણીને તૈયાર કરી લેશું. હવે આપણે બધા મસાલા એડ કરીશું અને સૌથી પહેલાં વેજીટેબલ એડ કરીશું. તો તેના માટે મેં અહીંયા એક નાનું એવું કેપ્સિકમ લીધેલું હતું. તેને બારીક કટ કરીને એડ કરીશું. અહીંયા બહુ મોટા પીસીસ ન લેવા, નહીંતર બારે વધારે નીકળી જવા કરે. હવે એને એડ કરી દેશું. સારા એવા પ્રમાણમાં ધાણાભાજી બારીક કાપેલા એડ કરીશું અને 1 થી 1.5 ઇંચ ઉપર મેં આદુનો ટુકડો ખમણીને એડ કરેલો છે. તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. સ્વાદ પ્રમાણે થોડું એવું જ મીઠું અત્યારે મેં એડ કરેલું છે. ચાખીને પાછળથી બેલેન્સ કરીશું. જો જરૂર પડશે તો નાખું. 1/4 ચમચી જેટલો કાળા મરીનો પાવડર, થોડું પિઝા સિઝનિંગ અને થોડા ચીલી ફ્લેક્સ જ મેં એડ કરેલા છે. ત્યારબાદ ચાટ મસાલો એડ કરેલો છે. તો ચાટ મસાલામાં પણ સોલ્ટ હોય, ચીઝ જે છે એમાં પણ સોલ્ટ છે, આપણે ઉપરથી પણ સોલ્ટ એડ કરેલું છે. અને જે મિક્સ હર્બ્સ આવે છે તેમાં પણ તે થોડું સોલ્ટી હોય છે. તો એ પ્રમાણે આપણે બધું બેલેન્સ કરવાનું છે. અહીંયા જો તમારે ચીલી ફ્લેક્સ ન એડ કરવા હોય અથવા તો તમારે તીખાશ જે રીતે બેલેન્સ કરવી હોય એ રીતે વધારે કે ઓછી કરી શકો છો. તમે લીલા મરચાં તીખા પણ અહીંયા એડ કરી શકો છો. હવે આપણે જે લોટ છે તે સરસ એવો કૂણવાઈ ગયો છે, સરસ એવો રેસ્ટ થઈ ગયો છે. તો તેને ફરીથી કૂણવી લેશું અને તેમાંથી એક લુઓ લઈ લેશું. હવે તેને આપણે ઉપરથી સૂકો લોટ છાંટીને આ રીતે થોડી એવી નાની એવી પૂરી જેવડો શેપ આપી દેશું, એટલે કે રોટલી બનાવવાની લેશું. આ રીતનું થઈ જાય એટલે આપણે સ્ટફિંગ એડ કરવાનું છે. તો સ્ટફિંગ અહીંયા થોડું વધારે પ્રમાણમાં એડ કરવું, જેથી કરીને ખાવાનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે. બને ત્યાં સુધી થોડું વધારે સ્ટફિંગ એડ કરવું. તમે જોઈ શકો છો કે મેં કેટલો પ્રમાણમાં સ્ટફિંગ એડ કરેલું છે. તો હવે
ફરતી સાઈડથી આપણે જે લોટ છે તેને લઈ લેશું અને આ રીતે અંદર કોઈ જાતના બબલ ન રહે એ રીતે બને ત્યાં સુધી એ રીતે આપણે બંધ કરી દેશું લુવાને અને આ રીતે હાથની મદદથી સ્પ્રેડ કરી લેશું થોડો સૂકો લોટ છાંટીશું અને ફરીથી આપણે થોડું એવું સ્પ્રેડ કરીશું. આનું રીઝન એ છે કે જે અંદર સ્ટફિંગ છે તેના જે આપણે પરાઠા વણીશું તો તેના એજીસ સુધી જશે સ્ટફિંગ અને થોડું સ્પ્રેડ થઈ જાય છે તો વણવામાં પણ ઇઝી રહે છે. અને તમે જોઈ શકો છો કે લોટ થોડો ઢીલો રાખીએ તો આ જગ્યાએ પણ આપણને ઇઝી રહે છે. હવે જે બાજુથી વાળેલું છે એ બાજુ મેં સૌથી પહેલાં વણેલું છે અને તે બાજુ વધારે પતલું થવા લાગ્યું હતું એટલે મેં પાછળ ફ્લિપ કરીને તેને વણેલું છે. અહીંયા જો સ્ટફિંગ થોડું પણ બહાર નીકળી જાય તો કોઈ ચિંતા નથી, આપણે તેને સરસ એવું શેકી લેશું, વાંધો નહીં આવે. હવે આપણે એ જ રીતે આપણે બીજું પરાઠાને સ્ટફ કરીશું. તો તમે જોઈ શકો છો કે કેટલું સ્ટફિંગ એડ કરેલું છે. જેટલું થોડું વધારે સ્ટફિંગ હોય તો તે ખાવાની ખૂબ મજા આવશે. જે રીતે આપણે બહારે ખાઈએ છીએ તો તેમાં સ્ટફિંગ કેટલા પ્રમાણમાં એડ કરેલું હોય છે તો એ જ રીતે આપણે અહીંયા સ્ટફિંગ એડ કરીશું. અને બીજી જે પરોઠું મેં વણેલું હતું તેમાં થોડું સાઈડમાંથી નીકળી ગયેલું હતું, તે થોડું એવું ક્રેક થયેલું છે, પણ તો પણ પરાઠું શેકવામાં જરા પણ પ્રોબ્લેમ નહીં આવે. હવે આપણે તવા ઉપર તેમાં બટર મેં અત્યારે યુઝ કરેલું છે. તમે ઘી કે તેલનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો ઘી અને તેલ મિક્સ કરીને પણ યુઝ કરી શકાય અને બટરનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે એક બાજુ આપણે થોડું એવું લોઢી ઉપર બટર એડ કરીને આપણે પરોઠું એડ કરી દઈશું. એક બાજુ થઈ જાય એટલે આપણે બીજી બાજુ ફેરવી લેશું અને થોડું બટરને સાઈડમાં પણ થોડું એડ કરી દઈશું જેથી કરીને સરસ એવું એકદમ પરાઠું આપણું શેકાતું જાય. હવે આપણે પરાઠાને ફેરવતા આ રીતે બધી જગ્યાએ પ્રેસ કરતાં તેની એજીસ જે છે ત્યાંથી થોડું ક્રેક થયું છે ત્યાં થોડું પ્રેસ કરીશું એટલે હવે તે સરસ એવું ફૂલાઈ જશે પરાઠું. અને આ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે આ સરસ એવું ક્રિસ્પી એવું પરાઠાની ઉપરનું લેયર થાય ત્યાં સુધી આપણે કરી લેશું અને આ રીતેની સરસ એવી ડિઝાઇન બધી જગ્યાએ પડી જાય એ રીતે કરી લેશું. તો આ રીતે જ તમે જોઈ શકો છો કે આ બીજું પરાઠું છે તેમાં પણ એજીસમાં ઘણું એવું સ્ટફિંગ બહાર નીકળ્યું છે, પણ તો પણ પરાઠું શેકવામાં જરા પણ પ્રોબ્લેમ નહીં આવે. આ રીતે જો જરાક પણ સ્ટફિંગ બહાર નીકળે તો તવીથાથી તમે અંદરની સાઈડ લેતા જવાનું અને પરાઠાને પ્રેસ કરતા જઈને સરસ એવું શેકી લેવું. હવે બંને પરાઠા તૈયાર થઈ ગયા છે. તો આ જ રીતે આપણે બધા પરાઠા કરી લેશું અને હવે તેને આપણે સર્વિંગ માટે લઈ લેશું. તો તમે તેને દહીં છે, ટોમેટો કેચઅપ છે, કોઈ પણ વસ્તુ સાથે એન્જોય કરી શકો છો. હવે આપણે તેને સાઈડમાંથી એજીસને કટ કરીને આ રીતે તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લેશું. આરામથી થઈ જશે. તો આપણે ખોલીને પણ જોઈ લેશું. તમે જોઈ શકો છો કે અંદર સ્ટફિંગ કેટલા પ્રમાણમાં છે. ખાવાની ખૂબ જ મજા આવશે. સ્ટફિંગ જેટલું સારા એવા પ્રમાણમાં એડ કરેલું હશે તો એક બાઇટમાં તેનો ટેસ્ટ આવશે. નહીંતર કેવું લાગે કે બહુ ઓછું સ્ટફિંગ એડ કરીએ તો લોટ જેવું લાગતું હોય છે. તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો. હળવા હાથે વણશો એટલે જરૂરથી સરસ એવું તમારું પણ પરોઠું તૈયાર થશે. અને લોટ બાંધવામાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવું, થોડો ઢીલો રાખવો. અતિશય ઢીલો પણ નહીં, પણ થોડો એવો ઢીલો રાખવો જેથી કરીને તમને વણતા ફાવે. તો જરૂરથી મારી આજની આ રેસીપી ટ્રાય કરજો. બનાવવી બહુ જ સિમ્પલ છે, તમે જોયું ને. અને જો આજની રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.